લખપત તાલુકાના પાણી પ્રશ્ને નાયબ કલેક્ટર દ્વારા એક અગત્યની અને તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મામલતદાર સાથે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પણ ખાસ જોડાયા હતા અને પદાધિકારીઓએ પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી. દયાપરથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ. લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર તાલુકા પંચાયતમાં લખપત તાલુકામાં સર્જાયેલી પીવાના પાણીની પરિસ્થિતિ અને હાલત અંગે તાત્કાલિક અસરથી નખત્રાણાના પ્રાંત અધિકારી સૂરજ સુથાર દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય અધિકારી PM ભુજ પ્રણુભાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર નખત્રાણા, મામલતદાર SA ડોડિયા, અબડાસા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જસુભાઈ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય દેસુભાઈ જાડેજા, મામદ જૂથ, દયાપરના સરપંચ હસમુખ પટેલ, ખડોલીના સરપંચ નીતિન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા હસમુખ પટેલે જણાવ્યું હતું કે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતી ત્યારે 250 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યાર પછી પાણી પુરવઠા દ્વારા આ બરાબર સંચાલન ન થતું હોવાને કારણે આજે પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. લખપત તાલુકામાં કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે આજે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ખાસ કરીને ધારાસભ્યોએ પણ આ બાબતે પોતાની સંવેદનશીલતા દાખવવી જોઈએ તે પ્રકારની રજૂઆતો પણ થઈ રહી છે. જો પાણી પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવું પડશે તેવી પણ દેસુભાઈ જાડેજાએ વાતચીત ઉચ્ચારી હતી અને આમતક ન્યૂઝને આ બાબતનું સમર્થન પણ આપવામાં આવ્યું હતું. મામદ જત દ્વારા પણ પાણી પુરવઠા બોર્ડ વિસંગતતાભરી માહિતી આપતા હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી. તાત્કાલિક અસરમાં પાણી પ્રશ્ન હલ નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી પણ ચીમકી આપવામાં આવતા ખુદ નાયબ કલેક્ટર સુથાર ચમકી ગયા હતા અને તંત્રને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.